નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ભૂતપૂર્વ વડાપ્રધાન ભારત રત્ન સ્વર્ગસ્થ પરમ આદરણીય શ્રી અટલ બિહારી વાજપેયીની જન્મ શતાબ્દીનું વર્ષ છે। તેઓનો જન્મ 25 ડિસેમ્બર 1924માં થયો હતો। તેઓના જન્મદિવસને ભારત દેશ સુશાસન દિવસ તરીકે મનાવે છે। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના પ્રમુખ જયપ્રકાશ સોનીની આગેવાની હેઠળ આ વર્ષે તેઓનો જન્મના 100 વર્ષ ઉજવવા જઈ રહ્યા છે। ત્યારે આદરણીય અટલજીના વિચારો, તેઓનું રાષ્ટ્ર પ્રત્યેનું સમર્પણ લોકો સુધી પહોંચે તે માટે વોર્ડ નંબર 12માં બૂથ સ્તરે જન્મોત્સવ નિમિત્તે પુષ્પાંજલિ, વક્તવ્ય અને સેવાકીય પ્રવૃત્તિનું આયોજન સંગઠનની ટીમ અને ચૂંટાયેલ પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં બૂથમાંથી આવતી પ્રતિમાઓની સફાઈ કરી સાથે વિસ્તારમાં સાફ સફાઈ ઝુંબેશ પણ હાથ ધરાઈ હતી। આદરણીય અટલજીને પુષ્પાંજલિ આપી સાથે જ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિસ્તારના કાઉન્સિલર મનીષભાઈ પગાર, સ્મિતભાઈ પટેલ, રીટાબેન સિંહ, કાઉન્સિલર ટ્વિંકલબેન ત્રિવેદી, વોર્ડ નંબર 12ના પ્રમુખ હાર્દિકભાઈ પટેલ તથા મહામંત્રીઓ સૌની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાનો બૂથના લોકો જોડાયા હતા। કાર્યક્રમમાં અટલજીના જીવન વિશે લાભ બધા જ નાગરિકો લે તેમજ તેમના જીવન અને રાષ્ટ્ર પ્રત્યેના યોગદાન વિશે પણ માહિતી અપાઈ હતી। Subscribe now and press the bell icon. Never miss an update.